રમતગમત તો આપણા જીવનનો એક ખૂબ જ અગત્યનો હિસ્સો છે, ખરું ને? એનાથી માત્ર શરીર જ મજબૂત નથી બનતું, પણ મન પણ એકદમ શાંત અને શાર્પ રહે છે. પણ કેટલીક રમતો એવી હોય છે જે સીધી આપણી માટી સાથે જોડાયેલી હોય. આજના આ વિશ્લેષણમાં આપણે આવી જ એક ધમાકેદાર રમતની વાત કરવાની છે. કબડ્ડી, એક એવી રમત જે ગામડાની ધૂળમાંથી ઊભી થઈને આજે આખી દુનિયાના આધુનિક મેદાનોમાં છવાઈ ગઈ છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ અદ્ભુત સફર અને જોઈએ કે આખરે આ રમતમાં એવો તે શું જાદુ છે. આ રમતનો ઇતિહાસ ખરેખર બહુ રસપ્રદ છે. કબડ્ડી એ કંઈ આજકાલની રમત નથી હો. આ તો જાણે પેઢી દર પેઢી વારસામાં મળેલી એક પરંપરા છે. જરા એ જૂના દિવસો યાદ કરીએ. એક સમયે આ રમત માત્ર ધૂળવાળા મેદાનો પૂરતી જ સીમિત હતી. ગામના વડીલો અને દાદા પરદાદાઓ ખુલ્લા મેદાનમાં યુવાનોને આ રમતની બારીકાઈઓ શીખવતા. બસ આ જ રીતે એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચીને આ ઐતિહાસિક રમત સદીઓથી આપણા લોહીમાં જીવંત રહી છે. પણ હવે ચિત્ર એકદમ બદલાઈ ગયું છે. આજે આ માત્ર કોઈ ગામડાની રમત નથી રહી, પણ એક બહુ જ મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ બની ગઈ છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકામાં તો આ રમાય જ છે. પણ સૌથી નવાઈની વાત એ છે કે બાંગ્લાદેશમાં તો કબડ્ડી તેમની રાષ્ટ્રીય રમત છે. આજે એશિયા કપ હોય, પ્રો કબડ્ડી લીગ હોય કે પછી છે કબડ્ડી વર્લ્ડ કપ, આ બધી જ ભવ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓએ આ માટીની રમતને ગ્લોબલ સ્ટેજ પર એક જબરદસ્ત ઓળખ અપાવી છે. અને હા, જ્યારે કોઈ રમત આટલા મોટા લેવલ પર પહોંચે ત્યારે એના સુપરસ્ટાર્સ પણ તો હોવાના જ ને. પવન સહેરાવત, નવીન કુમાર, નીતિશ કુમાર, સુરજીત સિંહ, પરવેશ ભૈસવાલ, વિશાલ ભારદ્વાજ અને અર્જુન દેશવાલ, આ બધા નામો આજે આંતરરાષ્ટ્રીય સ્તરના ખરા અર્થમાં ગેમ ચેન્જર્સ બની ગયા છે. આ એવા ખેલાડીઓ છે જેઓ મેદાનમાં ઉતરે ત્યારે ભલભલાની બોલતી બંધ થઈ જાય. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં તેમનું વર્ચસ્વ ખરેખર જોવા જેવું હોય છે. તો ચાલો હવે સમજીએ કે આ ધમાસાણ મચે છે ક્યાં. મેદાનનું સેટઅપ એકદમ સિમ્પલ છે. વચ્ચે બરાબર એક લાઇન દોરેલી હોય જે મેદાનને બે સરખા ભાગમાં વહેંચે છે, અને આ જ લાઇન બંને ટીમોની હદ નક્કી કરે છે. લાઇનની બંને બાજુ 7-7 ખેલાડીઓની મજબૂત ટીમ એકબીજાની સામે ચાથી કાઢીને ઊભી હોય છે. બસ આ જ એ બોર્ડર છે જ્યાંથી આક્રમણ અને બચાવનો ખરો ખેલ શરૂ થાય છે. હવે આપણને થાય કે શું મેદાન પરના આ 7 જ ખેલાડીઓ બધું સંભાળી લે? બિલકુલ નહીં. અહીં બીજા 5 ખેલાડીઓની ભૂમિકા બહુ જ અગત્યની હોય છે. અવેજી ખેલાડીઓ એટલે કે સબસ્ટિટ્યૂટ્સ. હવે કબડ્ડી એવી રમત છે જેમાં ધક્કામુક્કી અને ઈજા થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જ દરેક ટીમને 5 એક્સ્ટ્રા ખેલાડીઓ રાખવાની છૂટ મળે છે. મેચ દરમિયાન કંઈ પણ થાય તો આ 5 ખેલાડીઓ ખરા સમયે સંકટમોચન બનીને મેદાનમાં ઉતરી શકે છે. અને આટલી શારીરિક તાકાત માંગી લેતી રમત માટે સમય કેટલો? આંકડો સાંભળીને ચોંકી જવાય. માત્ર 20 મિનિટ. હા, બંને ટીમોને ફક્ત 20-20 મિનિટના 2 હાફ મળે છે. આ કોઈ ધીરજથી રમાતી લાંબી ગેમ નથી. આ ટૂંકા સમયગાળામાં જ ખેલાડીઓએ પોતાની પૂરી તાકાત, સ્પીડ અને દિમાગ લગાવી દેવાના હોય છે. અને આ જ ફાસ્ટ પેસ સમય મર્યાદા આખી ગેમને એકદમ રોમાંચક અને ફાસ્ટ બનાવી દે છે. હવે વાત કરીએ આખી રમતની જાન એટલે કે રેડ વિશે. આ ખરેખર એક જબરદસ્ત પ્રક્રિયા છે. એક ખેલાડી, જેને આપણે રેડર કહીએ છીએ, તે સામેવાળાને એરિયામાં ઘૂસે છે. પણ એનો સૌથી મોટો પડકાર શું છે ખબર છે? શ્વાસ રોકીને સતત કબડ્ડી કબડ્ડી બોલતા રહેવાનું. જો વચ્ચે 1 સેકન્ડ માટે પણ શ્વાસ તૂટ્યો તો વાર્તા પૂરી. તેણે આ જ એક શ્વાસમાં સામેવાળા ખેલાડીઓને ટચ કરીને હેમખેમ પોતાની હદમાં પાછા ફરવાનું હોય છે. આમાં શ્વાસ પરનું કંટ્રોલ અને સ્પીડ બંનેની જબર કસોટી થાય છે. પણ હા, સામેવાળી ટીમ પણ કંઈ ખાલી જોયા ન કરે. જ્યારે રેડર અંદર આવે ત્યારે બચાવ પક્ષના 7 ખેલાડીઓ જાણે કે એક મજબૂત માનવ સાંકળ બનાવી દે છે. એમનો ટાર્ગેટ એકદમ ક્લિયર હોય છે. કોઈ પણ હિસાબે આ રેડરને પકડી પાડો અને ત્યાં સુધી જકડી રાખો જ્યાં સુધી એનો શ્વાસ ન તૂટે. આ એક એવો સામૂહિક પ્રયાસ છે જેમાં ટીમના દરેક ખેલાડીનું કોઓર્ડિનેશન અને તાકાત જોવા મળે છે. ખરેખર કાંટાની ટક્કર હોય છે. તો આ બધી ખેંચતાણમાં પોઈન્ટ્સ કઈ રીતે મળે? નિયમો એકદમ સિમ્પલ છે. જો પેલો રેડર શ્વાસ તોડ્યા વિના સામેવાળાને ટચ કરીને પોતાની હદમાં પાછો આવી જાય તો જેટલાને એણે ટચ કર્યા હોય એ બધા જ આઉટ અને ટીમને એટલા જ પોઈન્ટ્સ મળે. પણ બીજી બાજુ જો ડિફેન્સવાળા એને દબોચી લે અને રેડરનો શ્વાસ તૂટી જાય તો રેડર પોતે જ આઉટ.
આ સીધી અને શ્વાસ અદ્ધર કરી દે એવી ગેમમાં છેલ્લે જેની પાસે વધારે પોઈન્ટ્સ તે ટીમ વિજેતા. હવે આ બધું જોઈને કદાચ એવો વિચાર આવે કે કોઈ ખૂબ મોટા, કદાવર અને વજનદાર પહેલવાનને ઊભો કરી દઈએ તો એ આરામથી બધાને પછાડી દે, બરાબર ને? પણ ના, અહીં જ મોટો ટ્વિસ્ટ છે. 85 કિલોની લિમિટ. જી હા, 85 કિલોથી વધારે વજન ધરાવતો ખેલાડી આ રમત રમી જ ન શકે. આ નિયમ જ સાબિત કરી દે છે કે કબડ્ડી એ માત્ર કોઈ મોટા શરીરની રમત નથી. આ તો વીજળી જેવી ચપળતા, સ્પીડ અને સેકન્ડોમાં નિર્ણય લેવાની સ્ફૂર્તિની ગેમ છે. તો આ હતું કબડ્ડીનું અદ્ભુત વિશ્લેષણ. ગામડાની માટીથી શરૂ થયેલી આ સફર આજે આધુનિક મેટ અને ઇન્ટરનેશનલ સ્ટેડિયમ સુધી પહોંચી ગઈ છે, જે ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. આ રમત એટલે શારીરિક તાકાત અને માનસિક વ્યૂહરચનાનું પરફેક્ટ બેલેન્સ. પણ અંતે એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે, જેના પર આપણે બધાએ વિચારવા જેવું છે. આજના આ આધુનિક અને ફાસ્ટ મેદાનને જીતવા માટે વધારે શું જરૂરી છે? શું સતત શ્વાસ પરનું નિયંત્રણ કે પછી વીજળી જેવી શુદ્ધ ચપળતા? આ જ સવાલ સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં વિરામ આપીએ છીએ.